શિલ્પકારે પંથકનું નામ વધાર્યું છે। શિલ્પકાર બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। પથ્થરમાંથી પાણીમાં તરતી બનાવી શિલ્પકૃતિઓ, પથ્થરમાંથી મગર, કાચબા, બતકની બનાવી કૃતિઓ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના શિલ્પકારની અનોખી સિદ્ધિ છે। વાત કરીએ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં શિલ્પકારે તેમના શિલ્પકામ બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવીને પંથકને ગૌરવ અપાવ્યું છે। ધાંગધ્રાના શિલ્પકાર દ્વારા સેન્ડસ્ટોન નામના પથ્થરથી તેમજ આરસમાંથી વિવિધ કૃતિઓ કંડારે છે, જેમાં મગર, કાચબા, બતક, કમળ જેવી અલગ અલગ કૃતિઓ વજનની બનાવવામાં આવે છે। આ પથ્થરની શિલ્પકૃતિઓ પાણીમાં તરે છે। આ અદ્ભુત શિલ્પકામ વિજય સોમરા નામના શિલ્પકાર દ્વારા છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી કરી રહ્યા છે। આ અદ્ભુત શિલ્પકારગીરી બદલ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે પંથક માટે ગૌરવ છે। ધાંગધ્રા પંથકના શિલ્પકારોએ અયોધ્યામાં બનેલ રામ મંદિરના નિર્માણમાં કાર્યમાં ફાળો આપ્યો છે। તે સિવાય સોમનાથ, દ્વારકા સહિતના અનેક મંદિરોમાં ધાંગધ્રાના પથ્થરો અને શિલ્પકારોનો સિંહ ફાળો રહ્યો છે। ધાંગધ્રા મુકામે વિજયભાઈ જે પથ્થરના કાચબો, મગર, બતક જે કંઈ બનાવે છે એ સારી રીતે બનાવે છે અને પાણીમાં તરતા બનાવે છે। એ અદ્ભુત કલા વાપરી છે અને એમના અથાગ મહેનત, જે વર્ષોથી મહેનત કરે છે શિલ્પકલા, અને એમનો આર્ટ કલા પણ બહુ સરસ છે। વિજયભાઈ કંકરા ખૂબ મહેનત કરી અને પથ્થરના બધા આર્ટિકલ બનાવી કરતા કરે છે। એને ખૂબ મહેનત કરી અને નાનપણથી નવું કરવાની પૂરી હતી અને પથ્થરની અંદર કરતા કેમ કરે એવું બધું બનાવી અને નવું કરવામાં મને વિચાર આવ્યો કે રામ સેતુ કરતા તો આપણે આ પથ્થર કરે કે નહીં, એના માટે પ્રયત્ન કર્યા। પ્રયત્ન કરતા સફળ થયો કે આમાં એક ધાંગધ્રા પથ્થરની ઝીણી કાંકરી નાખો તો પણ પાણીમાં ડૂબી જાય। એના માટે મેં 6 કિલોનો કાચબો બનાવ્યો પહેલાં, પછી 8 કિલોનો બનાવ્યો, 15 કિલોનો બનાવ્યો, અત્યારે 50 કિલોનો કાચબો પણ બનાવ્યો છે, જે પાણીમાં તરે છે। અને આના માટે મને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે।